ગાય માતાજી હાલ્યા ધરામાં ગોવાળે પૂંછડું ઝાલ્યું રે માં. આપણે જે ગુણાનું વાત સાંભળીએ છીએ ત્યારે સત્ય વાત છે તો જ આ વાત ટકી હોય, નકર આ વાત ટકે નહીં બાપા. મિત્રો, આ ગાય આખો દિવસ આ ધરાની અંદર જ શા માટે ઊભી રહે છે? શું આ પાછળ કોઈ રહસ્ય છે કે પછી ગાય પણ આ ગરમીમાં નેચરલ એસીની મજા લઈ રહી છે? પણ મિત્રો, જ્યારે અમે આની સાચી હકીકત જાણવા ગયા ત્યારે જે જોયું એ જોઈને અમારા આત્માના દિમાગ હલી ગયા. આગળ વિડીયોમાં તમને પણ બધું લાઈવ બતાવીશું. તો હેલો ગાય, સ્વાગત છે તમારું આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. આજે આપણે ઉપડ્યા છીએ માં ખોડિયારના ધામ માટેલ તરફ. આ જુઓ રોડ એકદમ સુમસામ, જાણે રોડ પણ કહેતો હોય. આવો ભાઈ, આખો રોડ તમારો જ છે. પણ મિત્રો ઉભા રહો, અસલી મજા તો આગળ આવવાની છે. લ્યો ભાઈ, ઉપડતા વેત જ પહેલો ઝટકો. હળવદનું ફાટક બંધ. રેલવે વાળાને કદાચ ખબર પડી ગઈ લાગે છે કે આપણે માટેલ જવું છે, એટલે કે ઘડીક ઉભા રહો અને એન્જિન જોઈને શાંતિ રાખો. હવે અમે ઊભા, બાઇક ઊભી અને પાછળ વાળા હોર્ન વગાડે જાણે ટ્રેનનો ડ્રાઈવર આપણે હોઈએ. ફાટક ખુલ્યું અને સીધા પહોંચી ગયા આપણી બેઠકે. અને મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર આ દુકાન વહેલી સવારે ખુલેલી જોવા મળી. અંદર કારીગરો કામ કરતા હતા, પણ કેમેરો જોઈને આ ભાઈ સીધા હીરો બની ગયા. એકે મારો વિડીયો ઉતારો અને પછી બે આંગળા બતાવવા લાગ્યા, જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા હોય. ત્યારબાદ બાજુની ઓફિસમાં હાથો માર્યો અને આ જુઓ મિત્રો, આપણા મામાનો દીકરો લેપટોપ લઈને બેઠો છે. કીબોર્ડ પર આંગળી એવી ઝડપથી ફરે છે જાણે આખું શેર બજાર આ એકલો જ ચલાવતો હોય. અને બાકાજીકી એવી બોલાવે છે કે લેપટોપ પણ કહે, ભાઈ મને ઘડીક આરામ કરવા દે. ત્યાં ધમાકેદાર એન્ટ્રી થઈ આપણા પરમ મિત્ર વિશુભાની. કેમેરા જોયો એટલે ડાયરેક્ટ ડાયલોગ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. હાલો ભાઈ, વિશુભાઈએ કીધું એટલે કરી જ નાખજો, નહીં તો ઈ ખોટું લગાડશે. ત્યાં તો આવી ગયો આપણો બીજો ભાઈબંધ બાઇક લઈને. આપણે પાછળ ગોઠવાઈ ગયા જાણે ગવર્નરની સિક્યુરિટી લઈને ફરતા હોઈએ. અને હવે આપણી સવારી ઉપડી માટેલ તરફ. આ જુઓ ભાઈ, આપણું હળવદનું ફેમસ બજાર. સવાર સવારમાં એવી ચહલ પહલ છે જાણે આખું ગામ આજે ખરીદી કરવા જ નીકળ્યું હોય. બજાર વટાવીને પહોંચ્યા શણેશ્વર. અને આ જુઓ સામંતસર તળાવનો અદ્ભુત નજારો. સવારના પહોરમાં તળાવ જોઈને આંખોની એવી ટાટક થઈ જાણે મોબાઈલ ફૂલ ચાર્જ થઈ ગયો હોય. હવે મિત્રો ફાઇનલી હાઈવે પર ચડી ગયા. પણ આ શું, પેટ્રોલ પંપ આવતા જ લાઈનો જુઓ, લાઈનો. ટ્રેક્ટર, બાઇક, ખટારા, આખું ગામ અહીં જ ઊભું છે. મને તો લાગ્યું પેટ્રોલ નહીં, ફ્રી આઈફોન વેચતા હોય. આપણે કીધું અહીં નથી ઊભું રહેવું, આગળ પુરાવી લઈશું. અને મિત્રો, આપણી આજ સૌથી મોટી ભૂલ હતી. આપણે રસ્તો વટાવીને પહોંચ્યા માનસર ગામ. આશા સાથે પંપ સામે જોયું તો પંપવાળા કે નો પેટ્રોલ નો ડીઝલ. લ્યો વાત કરો, અહીં પણ પંપ બંધ. આગળ વધ્યા અને પહોંચી ગયા સુંદરગઢ. આ જુઓ ભાઈ, બંને સાઈડ મસ્ત નદી વહે છે. કુદરત તારે લીલા અપરંપાર. પણ મિત્રો, આ કુદરત વચ્ચે પાછો પેટ્રોલ પંપ આવ્યો અને એ પણ બંધ. હવે બાઇકનું પેટ્રોલ મીટર જોઈને આપણને પણ ધ્રુજારી ઉપડતી હતી. ત્યાં રસ્તામાં એક ખટારો ભાઈ મળ્યા. ભાઈએ ઓવરલોડ સામાન ભર્યો હશે અને બધો સામાન રસ્તા વચ્ચે ઢોળાઈ ગયો હતો. ભાઈ એટલે જ કે છે, ગજાની બહારનું વજન ના ઉપાડવું. અમે આયા કઢિયાના. ભગવાનનું નામ લઈને પંપ સામે જોયું, પણ કઢિયાના વાળો પંપ પણ બંધ. ભાઈ સાહેબ, આજે પેટ્રોલ પંપ વાળાએ સામૂહિક રજા રાખી છે કે શું? અમે પેટ્રોલની આશા છોડીને આપણે વળી ગયા ફાઇનલી માટેલવાળા રસ્તે. અને દિલમાં એક જ પ્રાર્થના, માતાજી હવે બાઇકને ધક્કો મરાવતા નહીં. અને મિત્રો, માટેલના રસ્તે વળતા જ સામે મળી જેટ પ્લસ સિક્યુરિટી. હવે આ સિક્યુરિટી કોની પાછળ હતી તો માં ખોડલ જાણે. પણ આપણને એવું લાગ્યું કે આવા આપણે મોટા મોટા વીએપી હોઈએ. આગળ વધ્યા તો અહીં તો પવનચક્કીનો ખજાનો નીકળ્યો. મોટા મોટા પાખિયા અને સામાન જોઈને લાગ્યું કે અહીંથી સીધી હવા એક્સપોર્ટ થાય છે. મિત્રો, આ રસ્તામાં મસ્ત લીલાછમ ઝાડવા જુઓ. હવે કોમેન્ટમાં જણાવજો કે આ શેના ઝાડ છે અને અત્યારે ઉનાળામાં સૌથી વધુ કયું ફ્રૂટ ખવાય છે. જેનો આન્સર સાચો એને દિલથી થેન્ક યુ. આ જુઓ સુદલોન કંપનીની પવનચક્કી, પણ આ તો બંધ હાલતમાં ઊભી છે. આને જોઈને જ મને સમજાયું મારા સુબલોનના શેર હજુ સુધી કેમ નથી વધતા. અરે ભાઈ, પવનચક્કીને કીધું હાલ તો થોડીક ઉતાવળી હાલ. અને મિત્રો, જેમ તેમ કરીને આખરે પહોંચી ગયા માટેલ ગામ. અને દૂરથી જ માં ખોડિયારના મંદિર પર લહેરાતી ધજાના દર્શન થઈ ગયા. બોલો ખોડિયાર માતા કી જય. આ છે પવિત્ર માટેલ ધરો, જ્યાં સાક્ષાત મગનના રૂપમાં માં ખોડલ બિરાજમાન છે. પણ મિત્રો, આ ધરાની અંદર આ ગાય માતા કેમ ઊભા છે? હવે આ રહસ્ય અમને તો નથી ખબર.
જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જ્ઞાન જરૂર આપજો. હવે આપણે નીકળ્યા મુખ્ય મંદિર તરફ. આજુબાજુ મસ્ત બજાર ભરાય છે અને આ જુઓ મિત્રો, સાક્ષાતમાં ખોડિયાના લાઈવ દર્શન કરતા જ આખો થાક ઉતરી ગયો. દર્શન કરીને બહાર આવ્યા તો બધા ફોટો પાડતા હતા. ત્યાં મારો આ નમૂનો ભાઈબંધ કે મારો હીરો જેવો જોરદાર ફોટો પાડી દે. હાલો ભાઈ, એની હોંશ પૂરી કરી દીધી. પછી આપણે ગયા શ્રીફળ વધેરવા. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને મસ્ત પ્રસાદી લઈ લીધી. પ્રસાદી ખાતા જ એનર્જી ફૂલ. બાજુમાં જ મેલડી માનું મંદિર છે, ત્યાં દર્શન કરીને ઘડીક બેઠા હતા. ત્યાં બે નાની ક્યુટ છોકરીઓ આવીને કે અમને નાસ્તો લઈ આપો ને, આપણું દિલ તો દરિયા જેવું છે ભાઈ. તરત વેફર લઈ દીધી. હવે માતાજીના આશીર્વાદ લઈને પાછા હળવદ તરફ રવાના થયા. રસ્તામાં એક ઓટો રિક્ષા આગળ જતી હતી. એની પાછળ લખેલું હતું, મેરા એક હી દોસ્ત હે. વાહ ભાઈ વાહ, સાચો આશિક લાગે છે. થોડેક આગળ ગયા તો એક ભાઈ નવી નકો ચકચકતી ગાડી લઈને નીકળ્યા. ગાડી જોઈને દિલમાંથી અવાજ આવ્યો, હે પ્રભુ, આપણા આવા દિવસો ક્યારે આવશે? પણ ભગવાને આપણી અરજ તરત સાંભળી લીધી. ભલે ગાડી ના આપી, પણ ગરમીથી રાહત આપવા માટે આગળ ટ્રેક્ટર ટેન્કર કુવારા ચાલુ કરીને જતું હતું. આપણને તો ફ્રીમાં એસીની મજા આવી ગઈ. હવે બપોરના ટકોરા થઈ ગયા હતા અને પેટમાં બિલાડા બોલતા હતા. એટલે આપણે નક્કી કર્યું કે જમવા ચરાડવા જવું છે. પણ રસ્તામાં બસ અને ટ્રેક્ટર વચ્ચે ધબધબાટી બોલી ગઈ હતી. અકસ્માત થયો હતો. આપણે પહોંચી ગયા ચરાડવાની ભવ્ય હોટલમાં અને દોસ્તારે બાકાજીકી બોલાવવા ગોઠવાઈ ગયો સૌથી પહેલા. અને આવી ગયું જમવાનું. અને અત્યારે ઉનાળો હોઈને કેરીનો રસ ન મંગાવીએ તો કેરી ખોટું લગાડી જાય. એટલે સીધો ઓર્ડર કર્યો કટોરો ભરીને મેંગો રસ. મારો ભાઈબંધ પેટ ભરીને જમી ગયો. તોય કે હજી જગ્યા છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે. અને ભાઈએ આઈસ્ક્રીમમાં એવી બાકાજીકી બોલાવી કે હોટલવાળો જોતો રહી ગયો. જમીને આપણે પાછા હળવદ તરફ નીકળ્યા અને રસ્તામાં પેલું ટ્રેક્ટરવાળું એક્સિડન્ટ ફરી દેખાણું. એટલે બીજી વાર પણ વિડીયોમાં બતાવી દીધું, જેથી તમને પાક્કું થઈ જાય. આપણે પહોંચી ગયા હળવદ મોરબી ચોકડીએ અને આ આવ્યો હળવદનો ભવ્ય ગેટ. હાલો ભાઈઓ, કોમેન્ટમાં જણાવજો કે આ ગેટ કઈ જગ્યાએ આવેલો છે. હવે વારો હતો બાઇકમાં પેટ્રોલ પુરાવાનો અને મિત્રો, આટલી લાંબી લાઈનમાં પણ આપણને ફૂલ ટેન્ક પેટ્રોલ મળી ગયું. એટલી ખુશી થઈ જાણે ગવર્મેન્ટ જોબ લાગી ગઈ હોય. ત્યારબાદ સીધા પહોંચી ગયા વાણંદની દુકાને થોડું ફેસનું રિપેરિંગ કરાવવા, જેથી ઘરે જઈએ તો ઘરના ઓળખી શકે. વાળદાટી કરાવીને નીકળ્યા ત્યાં તો સાંજ પડી ગઈ હતી. આ જુઓ, સોનેરી સાંજનો મસ્ત નજારો. આખો દિવસ સાર્થક થઈ ગયો. અને ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા ઘરે. તો મિત્રો, આ હતો આપણો માટેનો મસ્ત મજાનો બ્લોગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને આખા બ્લોગમાં સૌથી વધુ કયો સીન ગમ્યો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.